નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જાલોદ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ અંતર્ગત પકડાયેલ દારૂના જથ્થાનો કરાયો નાશ. જાલોદ ડિવિઝન અંતર્ગત આવતા 6 પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહેલ હતા. અંદાજિત 1,23,410 વિદેશી દારૂની બોટલ, જેની કિંમત અંદાજિત 1,48,89,000ના દારૂનો નાશ કરવામાં આવ્યો. આજરોજ તારીખ 14/12/2023ના રોજ જાલોદ પોલીસ ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડીવાયએસપી પટેલની આગેવાની હેઠળ જાલોદ, લીંબડી, ચાકલિયા, સંજેલી, સુખસર, ફતેપુરામાં વિવિધ ગુના હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂને જાલોદથી અંદાજિત 2 કિલોમીટર અંતરમાં આવેલ ફતેપુરા રોડના રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના માલનો જથ્થો 2 હેવી રોલર અને 1 જેસીબીની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ સમયે રાજપુર મુકામે સ્થળ પર પ્રાંત અધિકારી, ડીવાયએસપી તેમજ 6 પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. ડીવાયએસપી પટેલના નિવેદન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂની કાયદાકીય મંજૂરી મેળવી નાશ કરવામાં આવેલ હતો. આ વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી પ્રાંત અધિકારી ગોહિલ, ડીવાયએસપી પટેલ તેમજ નશાબંધી અધિકારીની ટીમ બનાવી હતી. આ ટીમ દ્વારા સ્વસ્થ ભારત અભિયાન હેઠળ અંદાજિત 1,23,410 વિદેશી દારૂની બોટલ, જેની અંદાજિત કિંમત આશરે 1,48,89,000 જેટલી થાય છે. આ તમામ વિદેશી દારૂની પ્રાંત અધિકારી અને ડીવાયએસપી તેમજ 6 જેટલા પણ એએસઆઈ અને અન્ય પોલીસ સ્ટાફની હાજરીમાં તમામ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અફઝલ ફકીરા, દાહોદ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ.